નમસ્કાર મિત્રો, એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું। એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ વૃષભ જન્મ લગ્નની જન્મ કુંડલીમાં ચતુર્થ ભાવમાં જો સૂર્ય હોય તો એનું કેવું યા તો શું ફળ મળે એ બાબત। તો તમારી જન્મ કુંડલીમાં જ્યાં લગ્ન યા તો જન્મ લગ્ન એવું જ્યાં લખેલું છે ત્યાં જો 2 લખેલું છે તો તમારી જે જન્મ કુંડળી છે એ વૃષભ જન્મ લગ્નની જન્મ કુંડળી છે એવું તમારે સમજવાનું છે। હવે તમારી આ 2 અર્થાત વૃષભ જન્મ લગ્નની આ જન્મ કુંડળીમાં ચતુર્થ ભાવ યા તો કેન્દ્ર ભાવ અર્થાત માતા, મનની ઈચ્છાઓ, ઘર, જમીન એના જેવી સ્થાવર જંગમ મિલકત, સુખ સુવિધા યા આનંદ પ્રમોદના સાધનો, આસ પડોશમાં રહેતી વ્યક્તિઓ એમનાથી મનમેળિયા મન મોટા એની સાથે સંબંધિત બાબત તથા સાથે જ પાલતુ પશુઓ એનાથી લાગ લગાવ યા લાગણી એનો ભાવ આવી બધી બાબતો જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાની સ્વગૃહી રાશિ 5 અર્થાત સિંહ રાશિ એ જ્યાં આવે છે ત્યાં સૂર્ય નામનો ગ્રહ એ જો રહેલો છે તો આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ સ્થિતિ દર્શક કોષ્ટક જે છે એને જો જોઈએ તો એમાં આ ચોથા ભાવમાં યા કેન્દ્ર ભાવમાં 5 અર્થાત સિંહ રાશિમાં રહી અને આ સૂર્ય જે છે એ પોતે પોતાની સ્વગૃહી સ્થિતિને ભોગવે છે એવું દર્શાવે છે અને એટલે જ સર્વ બાબતોમાં તમારી માતા તરફથી અતિ ઉત્તમ કહેવાય એવો સાથ અને સહકાર યા પીઠબળ એ તમને પ્રાપ્ત કરાવશે। સાથે જ ઘર, જમીન એના જેવી બાબતનું સુખ એ પ્રાપ્ત કરાવી અને સુખી યા સંપન્ન વ્યક્તિ તરીકેની આભા યા પ્રતિભા એ તમને પ્રાપ્ત કરાવશે। ઘરેલું યા પારિવારિક જીવનની વાત કરીએ તો એમાં તથા સુખ સુવિધા ભોગવવાની બાબતની જો વાત કરીએ તો એમાં એમ બંને બાબતમાં સારો યા સુંદર યોગ એ તમારા જીવનમાં બનાવશે। પણ વિશેષ કરી અને આ સૂર્ય જે છે એ પોતે આભા, પ્રતિભા, માન, આબરૂ, પ્રતિષ્ઠા એવી બાબતનો કારક ગ્રહ હોવાના કારણે દેખાડો યા ઠાઠઠારો કરવા જેવી બાબતમાં જ અતિ વિશેષ કરી અને રસ અને રુચિ એવી બાબત એ તમારા દ્વારા રખાવશે। આવી બાબતના કારણે જ વાસ્તવિક જીવન સ્થિતિમાં સંતોષ અને શાંતિ એના જેવી બાબતની કમી યા ઉણપ એનો ભાવ એનો અનુભવ એ તમને કરાવશે। આ સૂર્ય જે છે એ પોતાની 7મી પૂર્ણ દ્રષ્ટિથી 10મા ભાવના યા તો કેન્દ્ર ભાવ એવું જેને કહીએ છીએ ત્યાં અર્થાત પિતાનું સુખ, પિતા સાથે સંબંધિત બાબત, સત્તા સ્થાન પર બેઠેલી વ્યક્તિ એનાથી મનમેળિયા મન મોટાવ એવી બાબત એ જેને કહીએ છીએ એ જ્યાં જોવાય છે ત્યાં પોતાની અસ્તની રાશિ તથા પોતાના શત્રુગ્રહ શનિની રાશિ 11 અર્થાત કુંભ રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ સ્થિતિ દર્શક કોષ્ટક જે છે એને જો જોઈએ તો એમાં આ 11 અર્થાત કુંભ રાશિમાં રહી અને આ સૂર્ય એ પોતાની અસ્તની સ્થિતિને ભોગવે છે એવું દર્શાવે છે તથા સાથે જ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ તો એમ આ સૂર્ય અને આ 10મા ભાવમાં આવતી રાશિ 11 અર્થાત કુંભ રાશિ એનો સ્વામી ગ્રહ શનિ એ એકબીજાના શત્રુ છે એવું દર્શાવે છે અને એટલે જ પોતાના પિતા તરફથી તથા રાજ સમાજ યા જાહેર જીવન
એની બાબતથી થોડાક અંશે અસંતોષયુક્ત સ્થિતિ એ તમને પ્રાપ્ત કરાવશે. સાથે જ આજીવિકા યા રોજીરોટી એના હેતુથી આદરેલ કારોબાર એની બાબતમાં કઠિનતાપૂર્વક સફળતા અપાવી અને માન પ્રતિષ્ઠા આબરૂ એના જેવી બાબત એ તમને પ્રાપ્ત કરાવશે. આવું ભૃગુ સંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે. તો મિત્રો, આ તો હતો મારો આજનો આ વિડીયો. આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો. તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતીસભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્યથી જ કરજો. તથા વધુમાં વધુ સબસ્ક્રાઇબ પણ અવશ્યથી જ કરાવજો. નમસ્કાર.